31મી જુલાઈ નજીક આવી રહી છે. તમને યાદ હશે કે ITR ફાઇલ કરવાનો છે, પણ ઉતાવળ ના કરતા. 13 એવી આવક છે જે આવક ઉપર આપણે કોઈ પણ જાતનો ઇન્કમ ટેક્સ ભરવાનો રહેતો નથી. કઈ 13 આવક છે જાણવું હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને ફટાફટ 13 આવક કહી દેવાનું છું. છેક સુધી બધી જોઈને જજો. સૌથી પહેલી આવક એ છે જેના ઉપર ટેક્સ ભરવાનો નથી, એ છે ગિફ્ટની આવક. હવે ગિફ્ટ એટલે પ્રોપર્ટી આપી દીધી, ગાડી, જ્વેલરી કે કોઈ પણ જાતની ગિફ્ટ આપીને તમને એના ઉપર ટેક્સ ભરવાનો રહેતો નથી, પણ થોડા નિયમો છે એમાં. અગર તમારા પરિવારજનો તમને ગિફ્ટ આપે છે એટલે રિલેટિવ આપે છે તો ટેક્સ નથી ભરવાનો. પણ જો એવું કોઈ વ્યક્તિ ગિફ્ટ આપે છે જે પરિવાર નથી તો 50,000 રૂપિયા એની વેલ્યુ હોય ને ત્યાં સુધી જ તમારે એના ઉપર ટેક્સ નથી ભરવાનો. 50,000થી વધારે હોય તો ભરવાનો છે. પણ જો અગર તમારું લગ્ન છે અને લગ્ન પેટે કોઈ પણ ગિફ્ટ મળે છે તો એ ગિફ્ટ ઉપર કોઈ પણ જાતનું ટેક્સ ભરવાનું રહેતું નથી. બીજું જે બધાને ખબર જ હોય છે ને એ છે ખેતીવાડીને લાગતી આવક. એટલે આપણે ખેતીવાડીમાં ક્રોપ્સ વેચીને જે આવક થાય છે એના ઉપર તો ટેક્સ ભરવાનો રહેતો નથી, પણ એના સિવાય આપણી જમીન કે બિલ્ડિંગ જે ખેતીના કામમાં લાગેલું હોય એને આપણે ભાડે ચડાવીને કે એને વેચીને જે આવક થાય છે ને એના ઉપર પણ કોઈ પણ જાતનો ટેક્સ રહેતો નથી. ત્રીજું, NRE અકાઉન્ટ પર જે ઇન્ટરેસ્ટની આવક થાય છે તે. NRE અકાઉન્ટ શું હોય કે ભારતની બહાર રહેતા લોકો જો ભારતમાં પૈસા ટ્રાન્સફર કરવા હોય ને તો એમને ભારતમાં એક NRE અકાઉન્ટ જોઈએ. તો આ NRE અકાઉન્ટનું જે બેલેન્સ છે એ બેલેન્સ ઉપર દર વર્ષે વ્યાજ આવવાનું. એ જે વ્યાજ આવે છે એ આવકમાં એડ થઈને એના ઉપર ટેક્સ ભરવાનો રહેશે નહીં. ચોથું છે ગ્રેચ્યુઇટી. ગ્રેચ્યુઇટી શું છે? કોઈ પણ એમ્પ્લોય એ કંપનીમાં કન્ટિન્યુઅસ 5 વર્ષ કામ કરે છે તો એના પછી એ એમ્પ્લોય જ્યારે રિટાયરમેન્ટ લે છે, જોબ છોડે છે કે બીજી ક્યાંય નોકરીએ લાગે છે, ત્યારે જે જગ્યાએથી એ નીકળે છે ને એ જગ્યાનો હાલનો જે બેસિક પગાર છે એ બેસિક પગાર 15 દિવસનો એને મળવા પાત્ર છે, જેટલા વર્ષ કામ કર્યું એટલા વર્ષ સાથે ગુણાકાર કરીને. એટલે આજની આવક જેટલા વર્ષ તમે કામ કર્યું છે એટલા વર્ષના 15 દિવસની તમને એક સાથે લમસમ મળી જશે. હવે આ ગ્રેચ્યુઇટી પણ ટેક્સ ફ્રી હોય છે, પણ 20 લાખ રૂપિયા સુધી પ્રાઇવેટ કંપનીના એમ્પ્લોઈઝ માટે અને 25 લાખ રૂપિયા સુધી ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ માટે. પાંચમું છે કેપિટલ ગેઇન્સ. અગર જો એગ્રીકલ્ચરલ લેન્ડ વેચીને કેપિટલ ગેઇન થાય છે ને એ લેન્ડ અર્બન એરિયામાં હોય તો પણ એ કેપિટલ ગેઇન ભરવાનો રહેતો નથી. આ ટેક્સ ફ્રી આવક છે. છઠ્ઠું, પાર્ટનરશિપ ફોર્મમાં પ્રોફિટ થાય, પ્રોફિટ જ્યારે આપણે આપણી પાસે લઈ જઈએ છીએ એના ઉપર બી ટેક્સ નથી ભરવાનો. કેમ? કારણ કે પાર્ટનરશિપ ફોર્મમાં જે પ્રોફિટ થયો છે પ્રોફિટ આફ્ટર ટેક્સ જ હશે, એટલે એમાં ટેક્સ ભરાઈ ગયો છે. તો એ પ્રોફિટ જ્યારે પાર્ટનર્સ ટ્રાન્સફર કરે છે તો એના ઉપર એમણે કોઈ પણ ઇન્કમ ભરવાનો રહેતો નથી. સાતમું છે વોલન્ટરી રિટાયરમેન્ટ. કોઈ પણ એમ્પ્લોય કોઈ પણ કંપનીમાંથી વોલન્ટરી રિટાયરમેન્ટ લે છે ને એમને કોમ્પન્સેશન મળે છે અને એ કોમ્પન્સેશન 5 લાખ રૂપિયા સુધીનું હોય તો એના ઉપર કોઈ પણ ટેક્સ ભરવાનો રહેતો નથી. આઠમું, એવા ઘણા અલાવન્સ કે કોમ્પન્સેશન હોય જેના ઉપર કોઈ પણ ટેક્સ ભરવાનો રહેતો નથી. તમારે તમારા CA ને પૂછવાનું કે આ અલાવન્સ કે કોમ્પન્સેશન ઉપર ટેક્સ છે કે નહીં. ઉદાહરણ તરીકે તમને કહું ને તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના કોઈ પણ એમ્પ્લોય ભારતની બહાર રહેતા હોય ને તો એમને ફોરેનમાં રહેવા માટેનું અલાવન્સ મળતું હોય. એ અલાવન્સ ટેક્સ ફ્રી હોય છે. એના સિવાય કોઈ પણ PSU એટલે પબ્લિક સેક્ટર અંડરટેકિંગના એમ્પ્લોય અગર સુપર એન્યુએશન એટલે રિટાયરમેન્ટ વખતે કે વહેલી રિટાયરમેન્ટ લે છે અને એના માટે જો એમને કોમ્પન્સેશન મળે છે તો એ પણ ટેક્સ ફ્રી હોય છે. 9 નંબર છે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી મળેલી રકમ. મેચ્યોરિટી થાય કોઈ પણ પોલિસી અને ત્યારે આપણને જે બી રકમ મળે છે ને એ ટેક્સ ફ્રી હોય છે. એટલે રકમમાં બોનસનું મેન્શન હોય છે, બોનસ પણ ટેક્સ ફ્રી હોય છે. પણ જો અગર કીમેન ઇન્સ્યોરન્સ પોલિસી છે ને તો એ ટેક્સ ફ્રી નથી હોતી. 10 નંબર છે સ્કોલરશિપ. પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ કે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં કોઈ પણ વિદ્યાર્થીને અગર સ્કોલરશિપ મળે છે તો એ ટેક્સ ફ્રી હોય છે. 11 નંબર પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ બે પ્રકારના હોય છે. એક પબ્લિક પ્રોવિડન્ટ ફંડ જે ફૂલ્લી ટેક્સ ફ્રી હોય છે અને બીજો EPF એટલે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ. આ EPF ટેક્સ ફ્રી 5 વર્ષ પછી જ હોય છે. એટલે 5 વર્ષ પહેલા આપણે EPF ના પૈસા ઉપાડી દઈએ તો એ આપણી આવકમાં એડ થશે ને ટેક્સ ભરવો પડશે, પણ 5 વર્ષ રહેવા દઈશું, 5 વર્ષ આપણે કોન્ટ્રીબ્યુશન કર્યું હશે એના પછી ઉપાડીએ તો એ ટેક્સ ફ્રી છે. 12મું લીવ એન્કેશમેન્ટ. લીવ એન્કેશમેન્ટ શું છે કે તમે તમારા કંપનીમાં કેટલી રજાઓ અત્યાર સુધી નથી ભોગવી તમને જે મળતી હોય તે, અને એ લીવ એન્કેશમેન્ટ તમે જ્યારે રિટાયરમેન્ટ વખતે લો તો જેટલી રજાઓ તમે નથી પાડી એટલા પૈસા તમને કંપની આપશે. તો અગર આપણે લીવ એન્કેશમેન્ટ કરીએ છીએ રિટાયરમેન્ટ વખતે તો પ્રાઇવેટ એમ્પ્લોય 25 લાખ રૂપિયા સુધીનું લીવ એન્કેશમેન્ટ કરી શકે છે ટેક્સ ફ્રી, અને ગવર્મેન્ટ એમ્પ્લોય 10 મહિના સુધીની લીવનું એન્કેશમેન્ટ ટેક્સ ફ્રી કરી શકે છે. એના પછી એમને ટેક્સ ભરવો પડશે. 13 નંબર છે એવી પેન્શન જે ટેક્સ ફ્રી છે.
એટલે ઘણા ઓર્ગેનાઇઝેશન હોય ને એ એક્ઝેમ્પ્ટ હોય છે, એમની પેન્શન ઉપર ટેક્સ નથી ભરવાનું હતું. જેમ કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, એના એમ્પ્લોયીને પેન્શન ઉપર ટેક્સ ના હોય. એના સિવાય કોઈ પણ પેન્શનવાળા એમ્પ્લોયી છે, એમના ફેમિલી મેમ્બર્સ જે એમના ઉપર નિર્ભર છે એમને પૈસા મળે છે, તો 15,000 રૂપિયા કે 1/3 ઓફ પેન્શનમાંથી જે ઓછું હશે એ ગણવામાં આવશે ને એટલા ઉપર એમને ટેક્સ ભરવાનો રહેશે નહીં. એના સિવાય ગેલેન્ટ્રી એવોર્ડ વિજેતા કોઈ પણ વ્યક્તિ હશે એમને ટેક્સ નહીં ભરવાનો હોય એમની પેન્શન ઉપર, કે પછી આર્મ્ડ ફોર્સિસમાં જેટલી બી પેન્શન મળે છે એમને પણ ટેક્સ ભરવાનો નહીં હોય. આ હતા એ 13 આવકના સ્ત્રોત જેના ઉપર કોઈ પણ ટેક્સ નથી ભરવાનો. ને આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો, આપણે ફરી મળીશું.